વર્ષો પહેલાની વાત છે કે દિલ્હીના જે રજવાડું હતું એ ખૂબ મોટું હતું અને નાના નાના રજવાડા હતા એની ઉપર હુમલા થતા અને નાના નાના રજવાડાઓ હોય એને ભેગા કરે. એક રજવાડા ઉપર હુમલો થયો એટલે એ જે દિલ્હીના રજવાડાએ જેની ઉપર હુમલો કર્યો હતો એના બે જે ઘોડેસવાર હતા એણે આદેશ આપ્યો કે દરવાજા ખોલી નાખવામાં આવે. અને 6 મહિનાથી આ દિલ્હીની જે દરબારની સેના હતી એ વાટ જોતી હતી કે દરવાજા ક્યારે ખુલે. 6 મહિનાથી બંધ હતા અને અચાનક દરવાજા ખુલ્યા એટલે પહેલાને તો જોઈતું હતું ઢાળ મળી ગયો એટલે આગળ આ બે જે ઘોડેસવાર જાય પાછળથી આ લાખોની બાદશાહની સેના હોય ને એનો પીછો કર્યા કરે. આગળ બે ઘોડેસવાર જાય. થોડીક વાર એવું બને કે રસ્તામાં એક સાંકડું નાળું આવે અને આગળથી એક કાંટા ભરેલું ગાડું આવે અને બંને બાજુ બબે માથોડા જેટલી આથલિયા થોરની વાડ હોય. એટલે એમ થાય કે હવે શું કરશું. એટલે બીજો ઘોડેસવાર હોય ને પાછળ એ એવું કે સાંભળ્યું શબ્દ કોણ કે બાયુ માણા કે પુરુષને એવું કે સાંભળ્યું એટલે કે હા એમ કરીએ આપણે અહીંયા ખપી જઈએ અથવા તો થોડાકને મારી નાખીએ. એટલે પુરુષ એવું કહે છે કે થોડાકને મારી નાખીએ અથવા તો થોડાકને આપણે મરી જઈએ. એટલે બાઈ માણા જે સ્ત્રી હતી એવું કહે છે કે નહીં, ઊભા રહેવાના, પાછા પડવાના, ભાગી જવાના, ગાડા ઠેકાવી દેવાના, મારી નાખવાના, મરી જવાના. અમુક સમય હોય જે તે સમયે આ કામ ન થાય. તમે મને પરવાનગી આપતા હોય ને તો આ કાંટા ભરેલું ગાડું છે ને એને હું કુદાવી દઉં. એટલે બીજો જે પુરુષ હતો એ સ્ત્રીને પરવાનગી આપે છે અને એ જે કાંટા ઘરેલું ગાડું છે એ પોતાના ઘોડાને એક થપાટ મારે છે અને ગાડું છે એને કુદાવી દે છે. જાણો છો એ સ્ત્રી કોણ હતી? આ દેશની આર્ય નારી માતા જીજાબાઈ હતી. એણે આ દેશની આર્ય નારી વીરાંગનાએ પહેલો ઘોડો કુદાવ્યો હતો. પછી તો બીજો શાહજી એમણે ઘોડો કુદાવ્યો. એ સમય એવો હતો કે પોતાની 6 સંતાનો દીકરી રૂપે જે 6 સંતાનો હતા ને એને ગુમાવી દીધા હતા અને જે તે વખતે ગર્ભાવસ્થા હતી એ સમયે પણ પોતાના પતિ હતા ને એને કહે છે કે હવે તમે અહીંથી નીકળી જાઓ. પાછળથી લાખોની જે બાદશાહની સેના છે ને આપણને આંબી ગઈ છે, હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય. એટલે શાહજી એને પૂછે છે કે હવે કેમ ઘોડા ઉપર નહીં બેસાય? એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપ્યા પછી તું કેમ એવું કહે છે? ત્યારે એ સ્ત્રી એવું કહે છે કે હવે મને બાળક જન્મવાની તૈયારી છે, હવે મને પૂરા દિવસો જાય છે, એટલા માટે માતાજીને સોગંદ કે તમે અહીંથી ચાલ્યા જાઓ અને હવે મારું જે થવું હશે એ થશે, આપણું જે રજવાડું છે ને એને તમે સંભાળી લો. એ શાહજી છે ત્યાંથી નીકળી જાય છે અને થોડીક વાર થાય છે ત્યારે આ સ્ત્રી છે એક ચોટીલા કરતા નાનો એવો ડુંગર મહારાષ્ટ્રની અંદર અને ત્યાં પોતાનો ઘોડો છે એ થોભાવે છે. એક હાથમાં ભાલું પકડ્યું હોય, એક હાથ પોતાના ગર્ભ ઉપર હોય અને હળવેક દે નીચે ઉતરે છે. ત્યારે પાછળ જે દિલ્હીના સેના હોય ને એને ઘેરી લીધી હોય. દિલ્હીનો જે બાદશાહનો સેનાપતિ હોય ને એનો એક જ ઉદ્દેશ હોય કે આ બે પતિ પત્નીને કાપી નાખવામાં આવે, મારી નાખવામાં આવે. શા માટે? જો એને ન મારે તો દિલ્હીના બે જે બાદશાહનો સેનાપતિ હતો એને મારી નાખે. જે બાઈ નીચે ઉતરીને એને જોવે છે કે આવી અવસ્થા, જેને પૂરા દિવસો જતા હોય, જેને ગર્ભમાં બાળકને જન્મ થવાની તૈયારી હોય ને તેમ છતાં એક રાતની અંદર આ 270 કિલોમીટરનું અંતર કાપી શકે ને એ માત્ર ભારત દેશની નારી હોય, બાકી એક પણ દેશની તાકાત નથી કે એની નારી છે ને એ આટલી બધી પાવરફુલ હોય. આ સ્ત્રીને જગ્યા કરી આપો. આ સ્ત્રી દેશની સિંહણ કહેવાય અને જો એ વિફરશે તો આપણે કેટલાય હોમાઈ જશું. એ સ્ત્રી છે ને જગ્યા કરી આપવામાં આવે છે. એ જે ડુંગરો હોય એ સટાપ કરતાના દાદરથી એ ચડે છે. એક હાથમાં ભાલું પકડ્યું હોય, એક હાથની અંદર પોતાનો ગર્ભ ઉપર હોય અને હળવેક દિન શિવ મંદિરની અંદર પ્રવેશ કરે છે. 16 સ્તંભ અને 3 ઘુમટના શિવ મંદિરની અંદર પ્રવેશ કરીને દરવાજો બંધ કરે છે. ત્યાં નીચેથી સેનાપતિ એવું કહે છે કે બેન તારે જરૂર હોય ને તો મને કે હું તને 100 સુયાણી બોલાવી આપું, પણ તને આ અવસ્થામાં કંઈ થઈ જશે ને તો મને મારી જાતને હું માફ નહીં કરી શકું. એટલે પહેલી સ્ત્રી એવું કહે છે કે નહીં, હું આ દેશના આર્ય સંતાનને જન્મ આપવા માટે તૈયાર છું. હું આ દેશની આર્ય નારી છું, વીરાંગના છું, મારે એક પણ સુયાણીની જરૂર નથી. થોડીક વાર થાય છે, બાળક રડવાનો અવાજ આવે છે. હુઆ 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 બાળક રડે છે એટલે નીચેથી સેનાપતિ પૂછે છે કે બેન કોણ આવ્યું, દીકરો કે દીકરી? જેની માં આટલી બધી શૂરવીર હોય, મારે દીકરાનું એક વખત કે દીકરીનું મોઢું જોવું છે. ત્યારે એ લોહીથી લથપથથી અને શિવ મંદિરની અંદર શિવાજીનો જન્મ થયો એટલે એનું નામ શિવાજી રાખવામાં આવ્યું અને લોહીથી લથપથથી સ્ત્રી એવું બોલે છે કે તારો કાળ, તારો બાપ શિવાજી જન્મ્યો છે. અને 18 વર્ષની ઉંમરે જો તારી છાતી ઉપર એ ભોંકે ને, ખંજર લઈને ભોંકવા આવે ને તે દિવસે તારે એનું મોઢું જોવાય, ત્યાં સુધી એનું મોઢું તારાથી ન જોવાય. અને ત્યારે આપણે જે હોલની અંદર બેઠા છે એનું નામ છે ઝવેરચંદ મેઘાણી અને આ દેશના રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી એવું લખે છે
કે આભમાં ઉગેલે ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માતા હિચોળે, તણાને ડુંગરા બોલે. કઈ ડુંગરા બોલતા નહોતા, પણ પર્વતોની વચ્ચે, આ હારમાળાઓની વચ્ચે લાખો આસપાસ દુશ્મનો હતા, એની વચ્ચે પોતાના સંતાનને એવું કહેતી હતી કે બેટા તારે હારવાનું નથી, તારે જીતવાનું છે હંમેશા, અને સમાજ માટે, રાષ્ટ્ર માટે કદાચ ખપી જવું પડે ને તો એક વખત કોઈને તારે પૂછવાનું નથી. આંખો બંધ કરીને અત્યારથી તું શીખી લે, અત્યારથી તારે પોઢવું હોય એટલું પોઢી લે, અત્યારથી તારે ખાવું હોય એટલું ખાઈ લે, પણ જે તે વેળાએ તું 18 વર્ષનો થાય અને આ હિન્દુ સ્વરાજને, હિન્દુ